ભુજ એલસીબીએ સટ્ટો રમાડી રહેલા ઓમ ધર્મેન્દ્રભાઈ ડાબી નરસિંહ મહેતા નગર નવી રાવલવાડીવાળાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમના મુદ્દામાલ તરીકે આઈડીમાં રાખેલ ₹30 લાખની બેલેન્સ મોબાઈલ નંગ ₹1 લાખ તથા ફોર્ચ્યુનર ગાડી ₹20 લાખ કબજે કરેલ છે. ભુજ એલસીબીને માહિતી મળી હતી કે ઓમ ધર્મેન્દ્રભાઈ ડાબી રહેવાસી નરસિંહ મહેતા નગર નવી રાવલવાડી ભુજવાડો હાલે હિલ ગાર્ડન રોડ ઠાકર કાઠિયાવાડી હોટલ નરસિંહ મહેતા નગર તરફ જતા રસ્તા પર પોતાના કબજાની કાળા કલરની ટોયોટો ફોર્ચ્યુન ગાડી નંબર GJ12FE8112માં બેઠેલ અને પોતાના મોબાઈલમાં આઈડી વડે હાલ ચાલી રહેલા ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાની બીજી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 20 ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચના રનના તફાવત ઉપર સટ્ટો રમી રહ્યો છે અને રમાડી રહ્યો છે તેવી માહિતીના આધારે દરોડો પાડતા આ આરોપી પકડાઈ ગયો હતો અને તેમને આઈડીમાં રાખેલ બેલેન્સ ₹30 લાખ જે અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને માસ્ટર એકાઉન્ટમાં બીજા ગ્રાહકો તરીકે રામભાઈ વાળા હોય તથા માસ્ટર આઈડી મિત રાઠોડના નામની વ્યક્તિ પાસેથી લીધે હોય તે મળી આવેલ નથી. તમામ સામે ગુનો દાખલ કરી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાબી રહેવાસી નરસિંહ મહેતા નગર નવી રાવલવાડીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ, સ્ટાફના પંકજકુમાર, સુરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, રણજીતસિંહ, દિવરાજસિંહ, જયદેવસિંહ સહિતના લોકોએ કરી હતી.